જય શ્રી સ્વામિનારાયણ। આજના સત્સંગમાં સુરત નજીક આવેલ એક અમરોલી ગામમાં અજ્ઞાન પ્રકાશદાસજી જે બફાટ કરે છે બરાબર શાસ્ત્ર વિરુદ્ધ, તેના આનંદને માટે આજે વિડીયો બનાવીએ છીએ। આપણે આગલા વિડીયોની અંદર સ્પષ્ટ રીતે તેઓને એક ચેલેન્જ કરી હતી બરાબર શાસ્ત્રાર્થ માટે, અને સ્પષ્ટ રીતે આપણે કહ્યું હતું એને બે સવાલ પૂછ્યા હતા। તેઓએ કાલુપુર મંદિરનો ઇતિહાસ અડાવેલો અયોધ્યા પ્રસાદજીના નામે કે મૂકો આ ઇતિહાસ કયા ગ્રંથની અંદર લખેલો છે તે જણાવો। અધ્યાપી લગીને તેણે કોઈ શાસ્ત્ર પૂરો આપ્યા નથી। અને બીજા નંબરની અંદર આપણે કીધું હતું, એવો એમ કહ્યું હતું કે આ ગુણાતીતાન સ્વામીનો કપોળ કલ્પિત કોઈ દ્રષ્ટાંત બનાવીને કે સંતો છે તે વડતાલના હોય કે અમદાવાદનો હોય કોઈ પણ દેશની અંદર જઈ શકે છે, કથા વાર્તા કરી શકે છે, તે વસ્તુ તો બરાબર છે, કરી શકે છે। પણ દેશ વિભાગના લેખને અનુસાર જે તે દેશના હરિભક્તો હોય તે દેશની અંદર તેને ધર્માદો આપવો, અથવા તો ત્યાં કોઈ મંદિર બને અથવા ગુરુકુલ બને તો તે દેશના તાબે થવું જોઈએ। એ પણ આપણે પૂછેલું હતું કે તમારા કેવા હતા, તમારા કેટલાક જોડીદારો જે ટોળકીઓ તમારી જે છૂટી પડેલી બધી જેતપુરથી કે ત્યાં આજે આતંક મચાવવા ત્યાં જાય છે અમદાવાદ પ્રદેશમાં, ખાસ કરીને મહેસાણા આજુબાજુ, અને હરિભક્તોને ભોળવી અને ત્યાં કંઈ મંદિર બનાવવાની કે ગુરુકુલ બનાવવાની ચેષ્ટા તમે આદરી છે, તો શું તમે તે નરનારાયણ દેવને તાબે કરવાના છો કે તાબે કર્યું છે તમે, કે ત્યાંના હરિભક્તો પાસે કાંઈ પણ ઉઘરાણું કરો છો તેની લેખિતમાં નરનારાયણ દેવની તમે પહોંચ ફાળી છે, એવું હોય તો પુરાવા જાહેરની અંદર બતાવો બરાબર। આ દેશ વિભાગના લેખ અનુસાર અમે વાત કરી કે શાસ્ત્ર આધારે બરાબર, તેનો પ્રત્યુત્તર આપતા નથી અને પાછી સફાઈ આપવા માટે એક નવો એક ઘટકડો લાવ્યા। એ ઘટકડાની અંદર એમ કહે છે કે ભાઈ અનુભૂતિ જ્ઞાન જે મોટા સાધુ પુરુષને થઈ ગયું, જેવા કે બધા નવા હમણાં થોડા લગભગ 25-50 વર્ષ પહેલાંના કંઈ સાધુના નામ મળાવે છે બધા બરાબર, આપણે વિવાદ કરવો નથી, પણ એ બધા મોટે ભાગના પ્રાઇવેટ ગુરુકુલવાળા છે અને જાણવા મળે એ માહિતી પ્રમાણે તો બધાની મોટે ભાગની અધોગતિ થયેલી છે। ખાસ કરીને આપણે સારંગપુરની અંદર જે મણિનગરના કહેવાય ત્યાં એક સાધુ ભૂત પ્રેતાદિક યોનિને પામ્યા હતા, તેઓનો સ્પષ્ટ રીતે એક વિડીયો વાયરલ થયેલો, તેણે સ્પષ્ટ રીતે કહેલું છે કે જેઓ બે દેશ ગાદી એટલે કે વડતાલ અને અમદાવાદ તેના તાબા હેઠળ કોઈ મંદિર કે ગુરુકુલ રાખતા નથી અને પ્રાઇવેટ રાખે છે, તે મરીને ભૂત પ્રેતાદિક યોનિને પામે છે। તો આ ભાઈ જે બધા મોટા સત્પુરુષો અને અનુભૂતિવાળી જે બધી જ્ઞાનોની વાર્તા અડાવે છે, એમાં કેટલાક સંતો તો પ્રાઇવેટ ગુરુકુલવાળા છે, તો પછી એ લોકોનું અનુભૂતિ જ્ઞાન આપણે કેવી રીતે સાચું માનીએ કે જે ખરેખર દેશ વિભાગના લેખનું ઉલ્લંઘન કરે છે, પ્રાઇવેટ ગુરુકુલો હાંકે છે। દેશ વિભાગના લેખ અનુસાર જે તે મિલકત કાંઈ પણ હોય તે દેશને નરનારાયણ દેવ કે લક્ષ્મીનારાયણ દેવને તાબે હોવી જોઈએ, અને સાચો સંત હોય તો એ વસ્તુ કરે જ। તો જે લક્ષ્મીનારાયણ દેવને તાબે નથી કરતા કે નરનારાયણ દેવને તાબે નથી કરતા પોતાના પ્રાઇવેટ ગુરુકુલ કે મંદિરો, તો એને સાચા સાધુ કેવી રીતે કહેવાય, એને એવા સાધુઓને અનુભૂતિ કેવી રીતે પરમાત્માની થાય? આ તો બહુ મોટો હાસ્યાસ્પદ બાબત છે બરાબર, એની વાત આગળ કરીશું। એટલે આજના વિષયની અંદર ફક્ત ને ફક્ત આપણે આને જે બધું પોતે એમ કહે છે કે અમારે વાદ વિવાદ કરવો નથી, કોઈ પ્રશ્નોત્તરી કરવી નથી એમ કે, અને અમે જાહેર ચર્ચાની અંદર કે શાસ્ત્રાર્થ કરવામાં પણ કે માનતા અમે તો ફક્ત ને ફક્ત એમ કે મુમુક્ષુ ભાવે કે આ બધી વાત તમને કહીએ છીએ કે જે મુમુક્ષ હોય તેને માટે કહીએ છીએ। તેમાં 1 કરોડના ઇનામવાળી વાત અડાવે છે બરાબર, કે અમુક માણસો કે એવી ચેલેન્જ ફેંકે છે કરોડ રૂપિયાનું ઇનામ, પણ કે કરોડ રૂપિયા કદાચ જોયા પણ ન હોય, એને કેટલા બિંડા હોય તે પણ ખબર ન હોય। અલા ભલા માણસ અજ્ઞાન પ્રકાશ, તું ભાઈ શાસ્ત્રાર્થ કરવા તો આવ। આ તો કેવી વાત છે કે પાણીમાં તરવું છે, પાછા પૂછે પાણી ઠંડુ છે કેટલું ઊંડું છે, કેવી રીતે તરાય, પણ પહેલાં પાણીમાં ભાઈ તું આવતો ખરો, તરતો ખરો, પાણીનો સ્પર્શ બી નથી કરવો, દૂર બેસીને વાત કરે છે, તેમ શાસ્ત્રાર્થ કરવો નથી। કરોડ રૂપિયા જોઈએ છે, મનમાં લાલસા છે કરોડ રૂપિયાની બરાબર, કરોડ રૂપિયા મળે એમ છે નહીં। એટલે પેલા જે શિયાળવાળી વાર્તા ભણવામાં આવેલી એને હું શિયાળ હતું એક, તે વાડીએ ગયું, શિયાળે જોયું કે દ્રાક્ષ બહુ સરસ છે, પોતે કૂદકા મારીને ખાવા ગયું, પણ શિયાળના મોંમાં દ્રાક્ષ આવીને એટલે શિયાળ બોલ્યું કે આ દ્રાક્ષ તો એમ કે ખાટી છે, એમ કે આ દ્રાક્ષમાં કે નરી એમ કે શું છે મધુરતા બી નથી, ખટાશવાળી દ્રાક્ષ છે। ચાલો તેમાં અજ્ઞાન પ્રકાશને પણ કરોડ રૂપિયા એ શાસ્ત્ર આધારે મળે એવા છે નહીં,
એટલે લોકોને ખોટી દિશામાં ભ્રમિત કરીને કહે છે કે એની પાસે પૈસા ન હોય અથવા તો કેટલા બિંડાય તે ખબર. અરે ભાઈ, પૈસા હોય કે નહીં, તું ભાઈ શાસ્ત્રાર્થ તો કર ભાઈ, તું જીત તો ખરો ને. નહીં આપે તો હું બે બાપનો, બરાબર, હું જાહેરની અંદર કહું છું આ જ્ઞાન પ્રકાશને, બરાબર, જે અજ્ઞાન પ્રકાશ જે છે અમરોલીનો, જે સાધુ તો કહેવાય નહીં, આવો સંપ્રદાયની અંદર બંધ હાંકે છે આ માણસ. ને પાછા એમ કહે છે કે એની વાત બી આપણે કરશું, સંસ્કારવાળી વાત જે કરે છે, ભાઈ શાસ્ત્રાર્થ ગોઠવો, જાહેરમાં આવો, ચર્ચા વિચારણા કરો, બરાબર. મેં તમને જે પ્રમાણે સત્સંગી જીવન, શિક્ષાપત્રી, વચનાવૃત્તિની વાત કરી એ પ્રમાણે તમે આ જે અવતાર ખંડનવાળી વાત છે તે સાબિત કરીને બતાવો તો કરોડ રૂપિયા આપું. શાસ્ત્રાર્થ કરવો નથી, જીતા નથી, બરાબર, તો તમને કેવી રીતે ખબર પડી કે અમે પૈસા આપશું કે નહીં આપશું? મિથ્યા દોષ આરોપણ બંધ કરો, પાપના ખોટા ભાગીદાર બનવાના બંધ થઈ જાઓ, બરાબર. અધોગતિ થશે, બરાબર, કોઈ ઉદ્ધવગતિ છે જ નહીં એની અંદર. ને તમે જે જ્ઞાનનો ફાંકો રાખો છો એ જ્ઞાનથી કોઈની ઉદ્ધવગતિ થઈ જ નથી. મરીને ભૂત પ્રેતાથી યોનીને પાણીમાં જ, બરાબર. 2-4 તો આવ્યા છે, મણિનગરવાની વાત કરી, એના શું પરચા હતા જોઈ લેજો તમે. મૂળ વાત પર આવીએ, અનુભૂતિના બહુ આળકો બણગા ફૂટેલા છે આખા વિડીયોની અંદર કે અનુભૂતિવાળી વાત હોય, આપણી ગુરુ પરંપરા પ્રમાણે જે વાત પ્રાપ્ત થતી હોય તેને જ માનવી, કે આધ્યાત્મિક વાર્તા છે તે કે અનુભવનો વિષય છે, એમ કે એ કંઈ ચોપડા ભણવાથી કે ગોખવાથી કે શાસ્ત્રાર્થ કરવાથી એમાં કંઈ પરમાત્માનો પ્રાપ્તિ થતી નથી. એની અંદર 2-3 દ્રષ્ટાંત આવ્યા છે, સબરીના, ગોપીઓના અને લાડુબા જીવુબાના. પણ એ અજ્ઞાન પ્રકાશને એટલે ખબર નથી ભાઈ, સબરીને ભગવાનનો સાક્ષાત રામનો સાક્ષાત્કાર થયેલો, બરાબર, એનો યોગ થયેલો હતો. જેની વાત કરી ગોપીઓ તે પણ ભગવાનનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર હતો. લાડુબા જીવુબાને પણ ભગવાનનો સાક્ષાત્કાર, બરાબર, યોગ હતો. એટલે એને કશા કોઈની જરૂર નહીં હતી. જ્યારે શ્રીજી મહારાજે વચનામૃતની અંદર સ્પષ્ટ રીતે કીધેલું છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ કરીએ, એકાંતિકપણું આવે ત્યારે જ ભગવતનું ધામની પ્રાપ્તિ થાય. એમાં કાંઈ પણ એક અંગની ઉણપ હોય તો એને ભગવત ધામની પ્રાપ્તિ થતી નથી. તો ધર્મ, જ્ઞાન એટલે જ્ઞાન તો જરૂરી જ છે. જ્ઞાન કયું કીધું? આત્મા, પરમાત્માનું અને માયાનું, આ 3 જ્ઞાનની વાત કરી. આ ભાઈ એમ કહે છે આધ્યાત્મિક જ્ઞાન હું ભણવાથી ને આનાથી ને અનુભૂતિ. કયા અનુભૂતિ રહી? એમને જ્ઞાન આવ્યું કોને તો બતાવો. શાસ્ત્ર વાંચો. ગોપીઓએ પણ પૂર્વજન્મની અંદર ભગવાનને માટે તપશ્ચર્યા કરેલી હતી. ભગવાને સારંગપુરના વચનામૃતની અંદર 3 ગોપીના ભેદો બતાવ્યા, બરાબર. આપણે બધી બહુ એની અંદર ઊંડા ઉતરવાનું થતું નથી. પણ આ જે અનુભૂતિની જે વાતો આજે કહેવાતા કેટલાક પ્રાઇવેટ ગુરુકુળના વેદાંતાચાર્ય પણ વારે ઘડીએ અનુભૂતિ કરીને ગોપાળાનંદ સ્વામીની વાત ને ગુણાતીતાનંદ સ્વામીની વાતને અડાવે છે, બરાબર. તો આપણે એમ કહીએ કે ભગવાન સ્વામિનારાયણે જ્યારે માંગરોળની અંદર સમાધિ પ્રકરણ ચાલવું તો આ વસ્તુ સત્સંગી જીવન પ્રકરણ 2 આપણે જોઈએ તો એની અંદર સ્પષ્ટ રીતે આ વાતનો ઉલ્લેખ થયેલો છે. તો સમાધિ પ્રકરણની અંદર 5મું પ્રકરણ છે, બરાબર. બીજું પ્રકરણ સત્સંગી જીવનમાં જે સમાધિ પ્રકરણ માંગરોળની અંદર કરાયું તો બીજું પ્રકરણ 5મો અધ્યાય, અને શ્રીનગર એટલે અમદાવાદની અંદર જે સમાધિ પ્રકરણ કરાયું તે 44મો અધ્યાય. તો આ 2, 5 અને 44ની અંદર સમાધિની અંદર જેટલા મુમુક્ષુઓને સમાધિ કરાવી તો સમાધિની અંદર શું જોયું તો એનું સ્પષ્ટ રીતે તે લોકોએ વર્ણન કરેલું છે. ને આ વાત ખાલી સત્સંગી જીવનની અંદર નથી લખી, વચનામૃત પરથારાની અંદર પણ લખાયેલી, બરાબર. અમુક જે સત્સંગી જે જીવનના જે દ્વેષી, એના ઉડાલ, એનું ખંડન કરનાર, જે સત્સંગી જીવનને માનનાર નથી મોટેભાગનો વર્ગ અત્યારે સત્સંગી જીવન ગ્રંથની અંદર મોલી ગાલીને ઉપાસનામાં આમને ફલાણું ઢીકણું ને બધા જે વાંધા વચકા પાડે છે. પણ આ વસ્તુ સમાધિ પ્રકરણની વાત વચનામૃત પરથારાની અંદર 4 નંદ સંતોએ આલેખી છે. તેની અંદર પણ સ્પષ્ટ રીતે ગોલોક મધ્ય આવેલ અક્ષરધામની અંદર જે જનોને સમાધિ થઈ, અનુભૂતિ થઈ, તેણે શું કીધું તેની નોંધ આપણા કહેવાતા મુખ્યત્વે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને સુકાનંદ સ્વામી, આ 4 નંદ સંતોએ તેની નોંધ લીધી છે. તો વચનામૃત પરથાની અંદર પણ લખવામાં આવ્યું છે કે ગોલોક મધ્યવાલ અક્ષરધામની અંદર શ્રી કૃષ્ણ ભગવાન છે, રાધિકાજી છે અને લક્ષ્મીજી છે. આવું વચનામૃત પરથારાની અંદર લખાયેલું છે. સત્સંગી જીવન બીજું પ્રકરણ, બરાબર. તમને કીધું આ અધ્યાય 5 અને 44મો અધ્યાય, આ 2ની અંદર પણ આ વાતની સ્પષ્ટ રીતે ચર્ચા કરવામાં આવી છે. તો આ બધું અનુભૂતિવાળું જ્ઞાન તમે સાચું માનો છો કે નથી માનતા, બરાબર.
જાહેરની અંદર બોલો. આ જે નંદ સંતોએ આ તમે જે સ્વામીની વાતો, ગોપાળાનંદ સ્વામીની વાતો ઉપાડો છો, બરાબર, કે ગોપાળાનંદ સ્વામીની વાત સાચી છે, તો ગોપાળાનંદ સ્વામીની વાતની અંદર જે વાતો અવતાર ખંડની વાતો લખાયેલી છે કે ધામની કે ભગવાનના ભક્તોને ઉતારી પાડવાની એ બધી વાતો છે, એનાથી કંઈ ઉલટી રીતે જ ગોપાળાનંદ સ્વામી કૃત જે બનાવેલા ગ્રંથો જેવા કે ઉપનિષદ ઉપર ભાષ્ય કરેલા ગોપાળાનંદ સ્વામીએ, પછી વ્યાસસૂત્ર ઉપર ભાષ્ય કરેલા છે, શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર ભાષ્ય કરેલું છે, કે ભાગવત ઉપર ભાષ્ય કરેલું છે, બરાબર, એની અંદર અને એ ગોપાળાનંદ સ્વામીની વાતોની અંદર તો વિરોધાભાસ દર્શાવે. કેવો વિરોધાભાસ? તો પૂર્વ પશ્ચિમ, ઉત્તર દક્ષિણ, બરાબર, આકાશ પાતાળ એટલો મોટો ભેદ છે. આ બેની અંદર વાસ્તવિકતા કંઈ અલગ છે. તો આ લોકોને ખબર ન પડતી હોય ગોપાળાનંદ સ્વામીની વાતને અનુભૂતિ તમે માનો છો, બરાબર, કે આ સ્વામીની અનુભૂતિ. તો સ્વામીએ સ્વયં લખેલી જે આ ગ્રંથો છે, ઉપનિષદની વાત કરી, વ્યાસસૂત્રની જે પ્રસ્થાન ચતુષ્ટયની વાત કરી, તેની અંદર સ્વામીએ જે લખેલા શબ્દ છે તેને સાચા માનવા કે ખોટા માનવા, એ ગોપાળાનંદ સ્વામીની અનુભૂતિ નહોતી થઈ. આ વાતો ગોપાળાનંદ સ્વામીએ લખેલી છે. કોણે લખેલી છે? તમે એમ કહો છો કે ગોપાળાનંદ સ્વામી બોલ્યા અને એના શિષ્ય પરમ ચેતનાનંદ સ્વામીએ લખી છે અને અમારી પાસે કે હસ્તલિખિત પ્રતો છે. અરે ભાઈ, ગોપાળાનંદ સ્વામીએ જે ગ્રંથો બનાવ્યા હોય એની વિરુદ્ધ કોઈ બી કોણે બી લખી હોય ને એ કશું કોઈ માન્યમાં આવે નહીં. અને સમગ્ર હિન્દુ સંસ્કૃતિની અંદર કોઈ પણ સાધુ હોય કે ગમે તો હોય, વેદ વિરુદ્ધ વાત બોલતો હોય ને એ વસ્તુ એ સંપ્રદાયને કોઈ માન્યતા મળતી નથી. ભગવાન બુદ્ધ થઈ ગયા, બરાબર, 24 અવતારની અંદર 10 અવતારની અંદર ભગવાન બુદ્ધનું નામ આવે છે, પણ એ ભગવાન બુદ્ધનો ઉપદેશ વેદની વિરુદ્ધ હતો. તો ભગવાનને ભગવાન તરીકે બુદ્ધને માનતા હતા, પણ એના જ્ઞાનની માન્યતા આજે પણ હિન્દુ સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિની અંદર ક્યારે પણ એને માન્યતા મળી નથી. અજ્ઞાન પ્રકાશ, બરાબર, આ સાંભળો તમે, બરાબર. એટલે વેદ વિરુદ્ધ કોઈ પણ વાત હોય, કોઈ પણ તમારા કહેવાતા મોટા સાધુ કે તમારા શું છે અનુભૂતિવાળા સાધુ એની વિરુદ્ધ આવે એની વાત, તો કદાપી એમ માન્ય ન રખાય, બરાબર. મોટા તમારા ઘરના હોય, બરાબર, જ્યાં ભગવાનના અવતાર બુદ્ધની વાત પણ સનાતન કે હિન્દુ સંસ્કૃતિ સ્વીકારવા તૈયાર નથી એનું જ્ઞાન, બરાબર. એટલે જ નાસ્તિકની અંદર બૌદ્ધ સંપ્રદાયની અંદર લેવામાં આવ્યું છે. તમે બધા પણ એ કેટેગરીના જ છો, બરાબર. એટલે અનુભૂતિની ફાંકા મારો છો. તો અનુભૂતિની વાત લખી છે પરચા પ્રકરણ ભક્ત ચિંતામણીની અંદર તમે જો, નિષ્કુળાનંદ સ્વામી 159મું પ્રકરણ લખ્યું, સતાનંદ સ્વામીએ 3જું પ્રકરણ 41મા અધ્યાયની અંદર ધામ નિરૂપણની અંદર લખ્યું. એની અંદર ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર રાધિકા અને લક્ષ્મીજી છે જ, બરાબર. તમે કહો છો ત્યાં સ્ત્રી નથી ને પુરુષનો ભેદ નથી ને એને હું ગુહ્યાંગોનો અવયવો નથી ને ફલાણો ને ઢીકણું નથી. કયા ગ્રંથમાંથી લાવ્યા? એક તો બતાવો. એ જ ગોપાળાનંદ સ્વામીની વાતોમાં તમે આ બધા પ્રમાણ આપો છો. એ સ્વામી ગોપાળાનંદ સ્વામીએ ગીતાની અંદર અક્ષરધામનું વર્ણન કરેલું છે, તેની અંદર સ્પષ્ટ રીતે આ રાધિકાજી, લક્ષ્મીજી દરેકની ઉપસ્થિતિ બતાવેલી છે. મેં એને અલગથી વિડીયો પણ બનાવેલો, બરાબર. અને ની હોય ને તો ગોપાળાનંદ સ્વામીનું ગીતા પાસે વાંચી લેજો. આ કોઈ તમારા મારા જેવા સાધુએ આનું સંશોધન કે સંસ્કૃત કાર્ય નથી કર્યું, બરાબર. આનું કાર્ય કરનાર કૃષ્ણ સ્વરૂપદાસજી છે. એણે સંસ્કૃતની અંદર પણ લખ્યું જ. ગોપાળાનંદ સ્વામી ટીકાના એના શિષ્ય થઈ ગયા કૃષ્ણ સ્વરૂપદાસજી બીજા. તો એ કૃષ્ણ સ્વરૂપને કૃષ્ણ જીવન એ લોકોએ આ ગુજરાતી અનુવાદ કરેલું છે અને એના પર ટીકા કરેલી છે ગોપાળાનંદ સ્વામીની ગીતા. એનું વર્ષો પહેલાં, આજથી લગભગ 100 વર્ષ પહેલાં ગુજરાતી જે થયું હતું, અધ્યાપી અમારી પાસે પ્રતો છે, એની અંદર આ બધા શબ્દ છે હું બોલું છું. એની અંદર દેવકીનંદન શ્રી કૃષ્ણને ગોપાળાનંદ સ્વામીએ સર્વોપરી સર્વ અવતારના અવતારી કીધેલા છે, બરાબર. એના અક્ષરધામની અંદર રાધિકાજી છે, લક્ષ્મીજી છે, એવા શબ્દ પણ વાપરેલા છે, બરાબર. આ ગીતા ભાષ્યની વાત કરું ને કોઈને પ્રમાણ જોતા હોય તો કયા અધ્યાયના કયા શ્લોકની અંદર છે હું આપવા તૈયાર છું. અને મેં અક્ષરધામનો જે ગોપાળાનંદ સ્વામીએ જે વર્ણન કર્યું એના વિડીયો બનાવેલો, એની અંદર જોજો, સમગ્ર પ્રમાણ સાથે હું બોલેલો છું, બરાબર. તો આ ગોપાળાનંદ સ્વામીની અનુભૂતિ સાચી કે ખોટી? કે તમે ગોપાળાનંદ સ્વામીની વાતોની અનુભૂતિને માનો છો કે ગોપાળાનંદ સ્વામીએ સ્વયં બનેલા ગ્રંથને તમે માનો છો? ચોખવટ કરો આવીને જાહેરની અંદર, બરાબર. ફાંકાનો મારો ત્યાં બેઠા બેઠા. જો તમારે ખરેખર તમે સાચા હો, તમારી અનુભૂતિ હોય, તમે એમ કહેવા માગતા હોય કે અમને અનુભૂતિ છે ને અમારા ગુરુને અનુભૂતિ છે કે અમારા ગુરુજીને અનુભૂતિ ને અમારા ગુરુજી તો ગોપાળાનંદ સ્વામીનો અવતાર છે, તો હાલની અંદર કેટલાક સ્વામિનારાયણ સંપ્રદાય વિશે અનાપ શનાપ બોલે છે. એમાં કહેવાતા કોઈ ડૉક્ટર કૌશિક ચૌધરી કરીને છે, તેણે એમ એવું પુસ્તક હમણાં ઓનલાઈન પર મૂકેલું છે, નકલી નારાયણ. હું એનો સંપ્રદાયનો પ્રપંચ નામના ભગવાન શ્રી સ્વામિનારાયણને અપમાનિત ભાષાની અંદર એ પુસ્તકની અંદર બધું અનાપ શનાપ લખેલું છે. તો આ તમારા કહેવાતા
આ અનુભૂતિવાળા જે બધા સાધુઓ તમારા ગુરુજીઓ બરાબર આવાને અનુભૂતિ કરાવો નહીં, કંઈ સમાધિ બમાધિ કરાવો, એને નરકના દર્શન કરાવો, કાં તો કંઈ બીજો પરચો આપો તો એ માનીએ છે બરાબર. જેમ શ્રીજી મહારાજે દરેકને પરચા આપેલા, કોઈને નરકમાં મોકલેલા, કોઈને હરકમાં મોકલેલા બરાબર, તો કોઈને અક્ષરધામમાં મોકલેલા. તો ભગવાન શ્રીજી મહારાજે જેમ સમાધિ પ્રકરણ ચલાવીને બધાને પોતાના ઈશ્વરીય દર્શન કરાવેલા, તેમ તમારા જે કહેવાતા આ બધા તમે જે રોગી ભોગી ને બધી જે વાત લાવ્યા બરાબર, જોગી જે તમે માનતા હોય તે મુબારક છે તમને બરાબર. અમે તો જે સંતો શ્રીજી મહારાજના આદેશ પ્રમાણે શિક્ષાપત્રી સત્સંગી જીવન વચનામૃત દેશ વિભાગના લેખ પ્રમાણે રહેતા હોય તે અમારા માટે શિરોમાન્ય છે બરાબર. બાકી કોઈ ભલભલા હાથમાં હથેળીની અંદર ભગવાન બતાવે તો પણ અમે એને સ્વીકારવા તૈયાર નથી. આની અંદર હોય તે જ સાચો સાધુ હોય. હવે તમે જે બધી દંફાસ મારો છો આ બધી અનુભૂતિવાળી, તો આજે તમે કેમ મૌન વ્રત ધારણ કરો છો? આજે સંપ્રદાયની અંદર છેલ્લા 20 વર્ષની અંદર તમે જે પાપાચાર પ્રવૃત્તિ કરી, ભગવાનના અવતારોનું ખંડન કર્યું કે રામ કૃષ્ણ એ તો સ્વામિનારાયણ નોકર છે, ચાકર છે, આ બધું ગોપાળાન સ્વામીની વાતની અંદર લખેલું બરાબર. એનો વિડીયો બનાવેલો છે મેં. એ તો એના સ્વામી તો સ્વામિનારાયણ ભગવાન છે એમ કે બરાબર. રામ કૃષ્ણ દરેક અવતારનો ઉપરી એટલે સ્વામિનારાયણ ભગવાન. ગોલોક ધામની અંદર તો કે શું છે, ગાય છે, ત્યાં તો છાણું છે, વૈકુંઠની અંદર તો રાગ પેલા ભોગ છે, ફલાણું છે, ઢીકણું છે. આ બદ્રિકાશ્રમની અંદર કે સમુદ્રનો અવાજ આવે છે, બદ્રિકાશ્રમની અંદર મોટા મોટા બોરો છે ને આવા બધા જે બધા ધામના તમે જે બધા આ વાતોમાંથી પ્રમાણ લાવીને બધું બોલો છો જાહેરની અંદર, આ બધી તમારી વેખરી વાણી તમે પ્રદર્શિત કરો છો, એ કયા ગ્રંથની અંદર લખેલું છે? આપણા મૂળ ગ્રંથની અંદર બતાવો. સત્સંગી જીવનની અંદર તો સ્પષ્ટ રીતે લખેલું છે. અને ભક્ત ચિંતામણીની અંદર કે જે બદ્રીપતિ નારાયણ છે તે જ અક્ષરધામાધિપતિ છે ને એ શ્રીજી મહારાજ રૂપે આવ્યા. ની ખબર હોય તો ભક્ત ચિંતામણી પ્રકરણ વાંચી લેજો. નર નારાયણ ઋષિના અક્ષરધામાધિપતિ કીધા છે બરાબર. સર્વોપરી સર્વ અવતારના અવતાર કીધેલા છે. પણ નિષ્કુળાનંદ સ્વામીને કોઈ અનુભૂતિ નહોતી બરાબર. તમે જે બધી વાતો કરો છો અનુભૂતિની, એક પણ વાત શાસ્ત્રમાં મળતી આવતી નથી. આ તો ફક્ત ને ફક્ત તમે તમારા જે બંડ જ્ઞાન, અવતાર ધ્રોહ, અવતાર ખંડન બરાબર, ધામ ખંડન, એ વાતો જે કરે એ સાધુ તમારા માટે મોટો સાધુ. એની વાત સાચી, ભલે શાસ્ત્રમાં મળતી આવે કે ન આવે, એને તમારે પકડી રાખવાની. હવે તમે એમ કહો છો કે સત્સંગી જીવન વચનામૃતને શિક્ષાપત્રીને મુખ્ય માનીએ તો રામાયણ અને તુલસી રામાયણ બધા શાસ્ત્ર ખોટા થઈ જાય. એ શાસ્ત્ર ખોટા નહીં થાય આમ તેમ. અલા કોણે કીધું ખોટા થાય શાસ્ત્ર? શિક્ષાપત્રી તમે વાંચી નથી? શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે અભિષ્ટા શાસ્ત્ર કીધા, એ સત્સંગી જીવનની અંદર પણ કીધા બરાબર. આપણે બીજું પ્રકરણ 37મો અધ્યાય જે ઉદ્ધવ સંપ્રદાયની પ્રણાલિકા જે કહેવાય એની અંદર પણ જે શિવરામ વિપ્ર પૂછે છે 18 પ્રશ્ન શ્રીજી મહારાજને, ત્યારે તમારા સંપ્રદાયના કયા શાસ્ત્ર છે? તો 8 શાસ્ત્ર કહે છે. એ જ વસ્તુ શિક્ષાપત્રીમાં લખેલી, એ જ વચનામૃત વડતાલ બીજાની અંદર લખેલી છે. 4 વેદ બરાબર, વ્યાસસૂત્ર, પછી ભાગવત, પછી મહાભારતમાંથી 3 ગ્રંથો લીધા. તેમાં વિષ્ણુ સહસ્ત્રનામ, શ્રીમદ ભગવદ્ ગીતા, વિદુર નીતિ, વાસુદેવ મહાત્મય, યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ. આ 8 શાસ્ત્ર શ્રીજી મહારાજને પ્રિય હતા. અને ભગવાન સ્વામિનારાયણ તો શિક્ષાપત્રીમાં ત્યાં લગીને વાત કરી કે આ શાસ્ત્ર પોતાનું જે હિત ઈચ્છતા હોય તેને ભણવા અને ભણાવવા, એની કથા વાર્તા કરવી. આ તમે જેને સર્વોપરી સર્વ અવતારના અવતારી જે કહો છો બરાબર, એ ભગવાન શ્રીજી મહારાજની આજ્ઞા શિક્ષાપત્રીની અંદર લખેલી છે. તો તમને આટલું પણ ભાન નથી. તમે એમ કહો છો કે રામાયણ ખોટું થઈ ગયું ને. અલા વચનામૃત મધ્યનું 35મું વાંચો, રામાયણની વાત કરેલી છે અંદર. તુલસી રામાયણની ચોપાઈ બોલાવી ભગવાને, પછી કીધું કે આના પર કથા કરી આખી. તો કયા ખોટા કહી ગયા શાસ્ત્ર? આપણા મૂળ શાસ્ત્રની અંદર જોઈએ તો શિક્ષાપત્રી ઉપર સતાનંદ સ્વામીએ અર્થદીપિકા, અન્વય દીપિકા નામની 2 ટીકાની રચના કરી. આદિ આચાર્ય રઘુવીરજી મહારાજે શિક્ષાપત્રી ભાષ્યની રચના કરી. ભગવત પ્રસાદજી મહારાજે પણ શિક્ષાપત્રી ઉપર એક ભાષ્યની રચના કરી. આ 3 ગ્રંથો જે શિક્ષાપત્રી પર ભાષ્ય થયું તો એની અંદર 346 શાસ્ત્રના પ્રમાણ આપવામાં આવ્યા. એટલે કે 346 શાસ્ત્રની અંદર જે છે ત્યાં 212 શ્લોકની અંદર છે. તો કયા શાસ્ત્રો ખોટા થઈ ગયા? હું તમે હાલી નીકળ્યા છો. વચનામૃતની અંદર 92 એવા શ્લોકો, વેદ, ઉપનિષદ, ગીતા, ભાગવત, વ્યાસસૂત્ર આદિકના ટાંકેલા છે શ્રીજી મહારાજ, એના પર કથા આખી કરેલી છે. તો પછી તમે શું જોઈને એમ બોલો છો કે બીજા આ 3 શાસ્ત્રને સાચા માને તો બીજા ખોટા થઈ જાય?
આપણા ત્રણ આ જે શાસ્ત્ર છે, શિક્ષાપત્રી, સત્સંગી અને વચનામૃત, એ સમગ્ર શાસ્ત્રનું દોહન છે. સત્સંગી જીવન મહાત્મ્યની અંદર મુક્તાનંદ સ્વામી પ્રતિજ્ઞા કહે છે કે જે સાંખ્ય, યોગ આદિ જે શાસ્ત્ર છે, કે સત દર્શન છે, બરાબર, કે વેદો છે, ઉપનિષદો છે, ઇતિહાસ છે, પુરાણો છે, કે કાવ્ય ગ્રંથો છે, તમામના સારરૂપે આ સત્સંગી જીવનનું અહીં કહેવું છે સતાનંદ સ્વામીએ આ ગ્રંથની રચના કરેલી છે. એ સમગ્ર શાસ્ત્રની અંદર જે કલ્યાણકારી મુદ્દાઓ જે છે તે આપણા 3 ગ્રંથની અંદર આવરી લીધા છે. એટલે અમે આ સંપ્રદાયના મુખ્ય પ્રબંધની વાત કરીએ છીએ. એ તમને માફક આવતી નથી. ભગવાને અંત્યના 39 વચનામૃતમાં વાત કરી છે, શ્વાન હોય, કૂતરું હોય, તેને જે ખીર છે તે હજમ ન થાય, વમન કરે, ઉલટી કરે, તેમ તમને પરમાત્માના જે મુખ્ય આ જે ગ્રંથોનું જ્ઞાન છે હજમ થતું નહીં. તમને ફક્ત ને ફક્ત તમારી જે બંડ વાતો, જે તમે ગુણાતીતાનંદ સ્વામીની વાતો ને ગોપાળાનંદ સ્વામીની વાતો ને ફલાણા ઢીકણા સ્વામીની વાતો, એક તમારો બંડ આશ્રય ફક્ત ને ફક્ત ભગવાન સ્વામિનારાયણને હું ઉત્કૃષ્ટ બતાવવા બીજા અવતારોનો તમે નિંદા પારાવાર કરો છો, એને તમે સર્વોપરી ઉપાસના કરો છો, એવું કયા ગ્રંથની અંદર લખેલું? એક તો પ્રમાણ લઈને બતાવો. મેં તમને જે મુખ્ય જે પ્રબંધની વાત કરી તે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી, સર્વ અવતારના અવતારી છે જ, બરાબર, એનાથી પર કોઈ તત્વ છે જ નહીં. એ આ 3 ગ્રંથની અંદર લખવામાં આવેલું છે. એના મેં 2 વિડીયો બનાવેલા છે, બરાબર, જોઈ લેજો. ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી, સર્વ અવતારના અવતારી કઈ રીતે સમજવા, ને સર્વોપરીની વ્યાખ્યા શું થાય, સર્વ અવતારની વ્યાખ્યા શું થાય, બરાબર, એનો પણ એક અલગથી વિડીયો બનાવેલો છે. આ 3 વિડીયો પહેલાં સાંભળો, જો કે ભાઈ સર્વોપરી શ્રીજી મહારાજ કેવી રીતે છે. તે પણ મારા ઘરના વાક્ય નથી. આ નિષ્કુળાનંદ સ્વામી, સતાનંદ સ્વામી આદિ જે નન સંતો થઈ ગયા તેના અભિષ જે ગ્રંથોની અંદર લખાયેલા, શાસ્ત્રની અંદર લખાયેલા, એની હું વાત કરું છું, બરાબર. કોઈ બીજા કલ્પિત શાસ્ત્રની વાત નથી કરતો. અને તમે બહુ ડીંગ હાંકતા હોય કે હું તો ફક્ત ને ફક્ત એક સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી માનું છું, બીજા કોઈને માનતો નથી. અલે ભાઈ, તમે જેને માનતા હોય તેને માનો નહીં. તમારી સમજણ તમને મુબારક. હું તો ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી, સર્વ અવતારના અવતારી માનું છું, બરાબર. પણ હું કેવી રીતે માનું છું કે જે નંદ સંતોએ જે પ્રમાણે આપણે કીધું છે એ પ્રમાણે હું માનવા તૈયાર છું. એટલે આ તમને આના ઉદાહરણ આપ્યા. સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી અર્થદીપિકાની અંદર પણ સ્પષ્ટ રીતે ગીત ગોઈના પ્રમાણ આપ્યા. ને જ વસ્તુ સાનિધ્ય સૂત્ર ભાષ્યમાં નિત્યાનંદ સ્વામીએ પ્રમાણ આપેલા છે, બરાબર, સૂત્ર 2ની અંદર, કે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે સર્વોપરી, સર્વ અવતારના અવતારી છે. અને આ વસ્તુ આપણે જોઈએ તો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર જોઈએ તો ગઢડા મધ્યનું 39, ગઢડા મધ્યનું 64 અને ગોયાનું 18, વડતાલનું 2, વડતાલનું 18 બધા વચનામૃતની સ્પષ્ટ આંક લઈને કીધેલું છે. અને ખાસ કરીને ગોપાળાનંદ સ્વામીએ ભાગવતની ઉપર 10મ સ્કંદના 50મા અધ્યાયના 10મા શ્લોકની અંદર કે દેવકીનંદન શ્રી કૃષ્ણનો બીજો અવતાર શ્રીજી મહારાજ છે. એટલે દેવકીનંદન શ્રી કૃષ્ણને શ્રીજી મહારાજે સર્વોપરી, સર્વ અવતારના અવતારી કીધા. એ જ વસ્તુ નિત્યાનંદ સ્વામી કહે, એ જ અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે તે દેવકીનંદન શ્રી કૃષ્ણનો બીજો અવતાર છે. તેના માટે તેણે શ્રી હરિદિગ્વિજય ઉલ્લાસ 1, 2 અને 40 અને 42 આની અંદર સ્પષ્ટ રીતે કહેલું. તેમાં ખાસ કરીને વડોદરાની સભાની અંદર મુક્તાનંદ સ્વામીના સંવાદની અંદર આખી વાતની ચર્ચા કરેલી છે કે જે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તેનો જ બીજો અવતાર અમારા શ્રીજી મહારાજ ભગવાન છે. તો શ્રીજી મહારાજ સર્વોપરી, સર્વ અવતારના અવતારી કેમ કહેવાય? તો દેવકીનંદન શ્રી કૃષ્ણને આવી રીતે શાસ્ત્રના પ્રમાણ આપીને સર્વોપરી, સર્વ અવતારના અવતારી કીધા. એટલે આપોઆપ શ્રીજી મહારાજ સર્વોપરી, સર્વ અવતારના અવતારી સાબિત થાય. અને અક્ષરધામ તો ગીતાની અંદર પણ ભગવાને પોતાનું બતાવ્યું, બરાબર, દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાને. તો તેને તમે શું કરશો? તમે એમ કહો છો કે આધ્યાત્મિક જ્ઞાન છે તે ફક્ત ને ફક્ત અનુભૂતિથી થાય. તો પછી અનુભૂતિની વાત તમે કરો છો તો શ્રીજી મહારાજે લોયાના 7મા વચનામૃતની અંદર કહેલું છે, જ્યાં મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી સવાલ પૂછે, રૂતે જ્ઞાન મુક્તિવાળો સવાલ છે આખો, બરાબર. તો ભગવાન કહે છે કે ભગવાનનું જ્ઞાન છે તે ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ આ 3 કરીને જે સિદ્ધ થાય તેને જ શું છે કલ્યાણ થાય છે. પ્રથમનું 52મું વચનામૃત, બરાબર, સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર. ને એ જ વડતાલનું 2 વચનામૃતમાં પણ આ વસ્તુ લખેલી, એની અંદર વેદ લખેલા છે. એટલે આ 4 શાસ્ત્ર કરીને જે જાણે ભગવાન તે પૂર્વ જ્ઞાની કહેવાય. તો તમારે કોઈ શાસ્ત્ર વાંચવા નથી, ભણવા નથી. જે કથા વાર્તા કરતા ભણતા હોય
તેને તમે એની નિંદા કરો પારાવાર, તમે બધા અભણ છે તે સંપ્રદાયની દાંતવાળી બરાબર છેલ્લા 20 વર્ષની અંદર એટલે આ બધા કહેવાતા સનાતનીઓ સંપ્રદાય ઉપર પ્રહાર કરે. જ્યારે પ્રહાર કરે છે, જ્યારે શાસ્ત્રાર્થની વાત આવે, જ્યારે કાંઈ બી કટુ વચન બોલે ત્યારે તમારા બધા જે કહેવાતા ગુરુજીઓ બધા અનુભવ સિદ્ધ જ્ઞાનવાળા મૌન વ્રત ધારણ કરે છે. તારે તમારા કયા કહેવાતા ગુરુજીઓ જાહેરની અંદર આવે છે ને પરોક્ષવાળા સનાતનીઓને જવાબ આપે? એક તો તમે કહો, તમે જેની વાત કરો છો એવા વિહારીલાલજી મહારાજે શ્રી હરિ લીલામૃતમની અંદર લખેલું છે કે સંપ્રદાયની અંદર સારા વિદ્વાન સાધુઓ, સારા સત્પુરુષો હોય તો જ્યારે સંપ્રદાય ઉપર આવો કોઈ પ્રહાર કરે, આવા કોઈ આક્ષેપબાજી લગાવે ત્યારે વિદ્વાન જ કામ લાગે છે. અને શ્રીજી મહારાજ પણ દરેક નંદ સંતોને ભણાવતા હતા, નાના નાના સંતોને ભણાવતા હતા. પછી શું ભણ્યા એની ઉપર પ્રશ્નોત્તર કરતા હતા. બરાબર વચનાવૃત્તિની અંદર આવે જ છે નાના નાના સંતોને ભણાવીને બધો. એટલે તમારે ભણવું છે નહીં, બરાબર. તમને સંસ્કૃત કાળા અક્ષર ભેંસ, બરાબર. તમે જે ગુણાતીતાનંદ સ્વામીની વાત ભણાવો, બરાબર ને એનો પ્રચાર પ્રસાર કરો જોરથી કરો. તો હવે પ્રતિજ્ઞા કરીએ છીએ કોઈ પણ સનાતની આવશે, બરાબર, તમારી પાસે મોકલવાના છે. આપો પ્રત્યુત્તર તમે તમારા ગુરુઓ. આને તો પહેલાં તમે આપો કૌશિક ચૌધરીને, તો તમે ઉત્તર આપો, બતાવો તમારું અનુભૂતિ જ્ઞાન, સમાધિ કરાવો કે નરકમાં મોકલો એને. અલા કશું થાય નહીં તમારાથી. બેસો ત્યાં બેઠા બેઠા ખાલી માઇકમાં બોલવાની તમારા જેવા પેલા 2-5 તમારા જે બધા ભક્તો વાહ 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 સ્વામી કરે એટલે ખાલી હવામાં ઉડવાનું બંધ કરી દો, બરાબર. તમે જે ઉત્કૃષ્ટ જ્ઞાનની વાત કરો છો ને ગૌણ જ્ઞાનની વાત કરો છો, શિક્ષાપત્રી વાંચી લેજો 101મો શ્લોક ને 102મો શ્લોક, બરાબર. એની ટીકા વાંચજો સતાનંદ સ્વામીની. એનો મેં અલગથી વિડીયો પણ બનાવેલો છે. તમે જે ખોટી જગ્યાએ શબ્દ અડાવો છો બધા, એ ઉત્કૃષ્ટ જ્ઞાન, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ કઈ જગ્યાએ એનો શબ્દાર્થ લેવો એની વાત લખેલી છે. બાકી આ કંઈ અવતાર ખંડન વિશે આ શ્લોક છે જ નહીં. ને તમે કઈ રીતે તમે એમ કહો છો, બરાબર, કે અમે તો ઉત્કૃષ્ટ જ્ઞાન ધરાવનારા ભગવત કે ઉત્કૃષ્ટ અમારી પ્રાપ્તિ. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર 121મા શ્લોકની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે. મતમ વિશેષતા જે તમેવાળો શ્લોક છે તેની અંદર સ્પષ્ટ રીતે લખેલું કે ગોલોક ધામની વિશે જેને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરી મેં મુક્તિ માની છે. તો તમારે મુક્તિ કાં, તમારી મુક્તિ કઈ છે? તમને તો ગોલોકધામ પસંદ નથી. તમે કે અક્ષરધામ અલગ છે ને ગોલોકધામ અલગ છે ને શ્રી કૃષ્ણ અલગ છે ને સ્વામિનારાયણ અલગ છે. તો 121મા શ્લોક પ્રમાણે શ્રીજી મહારાજ તો કહે કે જે મુક્તિ કઈ તો આવી રહ્યા અક્ષરધામમાં કે ગોલોકમાં. બોલો કાં મુક્તિ તમારી? જેને સર્વોપરી સર્વ અવતારી માનો છો એવા ભગવાન શ્રીજી મહારાજે તમને સ્પષ્ટ રીતે કીધું કે ગોલોકધામમાં જ જવાનું છે. ત્યાં બ્રહ્મરૂપ થઈને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરે એ જ અમે મુક્તિ માની છે. એ જ અંતિમ ધ્યેય છે આપણું. એનાથી પર કોઈ ધ્યેય છે જ નહીં. ખોટા અવત્યા મારાને બંધ કરી દેવો, બરાબર. ભગવાન શ્રીજી મહારાજે વરડા પ્રથમના 21મા વચનામૃતની અંદર સ્પષ્ટ રીતે લખેલું કે ભગવાનના અક્ષરધામમાં જવાનો માર્ગ છે જે ધોરી માર્ગ, તેને અર્ચી માર્ગ કીધેલો, બરાબર. તો અર્ચી માર્ગનું વર્ણન ખાસ કરીને ગીતાની અંદર આવે છે, ઉપનિષદની અંદર આવે છે. તો એ માર્ગની અંદરથી તમારે જવું હોય અક્ષરધામની અંદર, તો આ બધા જ આ તમને કીધા પ્રમાણે રાધિકા બી છે, લક્ષ્મી બી છે, ગોપીઓ છે, ત્યાં વાછરડા ગોલોકની અંદર જ એક મુખ્ય જે મંદિર છે એને અક્ષરધામ કીધું છે, કાં તો ચોક છે તેને અક્ષર તરીકે સંબોધન કરેલું. આ વસ્તુ ભગવાન વેદ વ્યાસે પણ વાસુદેવ મહાત્મ્યની અંદર 16, 17 અને 18મા અધ્યાયની અંદર કીધેલી છે. તે વસ્તુ સતાનંદ સ્વામીએ 3:21ની અંદર 3:41ની અંદર કીધી અને નિષ્કુળાનંદ સ્વામીએ 159મા પ્રકરણની અંદર વાત લખેલી છે. એટલે ગધેડાને તાવ આવે તે વાત નહીં કરો, બરાબર. માપમાં રહેવો, બરાબર. કોઈ તમારું અપમાન કરતું નથી. તમને તમારે અજ્ઞાન પ્રકાશ કીધું ને તમારી થોડી મેથી પાક પોળા બધી વાત કરી, તમને સંસ્કારની વાત યાદ આવી ગઈ ને તમે એમ કહો બધો ધ્રુવ કર્યો. તમે તમારા સંસ્કાર અમને ખબર પડી ગઈ, બરાબર. તમારા બંધ આશ્રય માટે તમે આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજના એને તમે સર્વોપરી ઉપાસના નથી. અમદાવાદ દેશના સાધુઓ અને હરિભક્તોને સર્વોપરી ઉપાસના નથી. આવી બધી જે વાતો કલ્પિત વાતો ગુણાતીતાનંદ સ્વામીને ગોઠવી નાખી. આ તમારા કયા સંસ્કાર છે? તમારા પોતાના ફાયદાના માટે આવા ખોટા તમે બધા કાલ્પનિક વાતો તમે ઘડો છો, ખોટા ઇતિહાસ તમે ઘડો છો. મેં તમને સ્પષ્ટ રીતે કીધું કે હરિલીલામૃતમની અંદર સ્પષ્ટ રીતે આ ગ્રંથની પ્રતિજ્ઞા રીતે કરવામાં આવી છે કે સંપ્રદાયનો ઇતિહાસ ભૂલી નહીં જવાય, એના માટે આ ગ્રંથની રચના કરી છે. તો એ ગ્રંથની અંદર પણ આ વાત નથી લખી કે નથી મૂળ ગ્રંથની અંદર આ વાત લખી. તો તમે લાવ્યા ક્યાંથી? આ કોથળામાંથી બિલાડું ક્યાંથી કાઢ્યું તમે? એટલે અંબક વાતો કરવાનું બંધ કરી દો, બરાબર. માપમાં રહેવો, સિદ્ધાંતમાં રહેવો. બાકી તમને બોલતા આવડે છે, અમને પણ બોલતા આવડે છે, બરાબર. ને શાસ્ત્રાર્થની પ્રશ્નોત્તરની વાત કરો છો, ત્યાં તમારા મંદિરમાં આવશું, બરાબર.
મીડિયાને લઈને આવશું અને જાહેરની અંદર હું શાસ્ત્રાર્થ ગોઠવશું નહીં કરવું હોય તો પણ. એટલે બધી જે ખોટી વૈખરી વાણી જાહેરની અંદર બોલવાની બંધ કરી દેવું. સંપ્રદાયની અંદર ડખા થાય છે અને આ જે બધા તમારા કહેવાતા બધા જે બધા પીઠુઓ છે તેને પણ સમજાવી દેજો બરાબર. કોમેન્ટની અંદર જે ખોટી લવરીઓ કરે છે બધી લેવા દેવા ગણી, એનાથી મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયને, ભગવાન સ્વામિનારાયણને, તેના કહેવાતા દરેક અંગોને જે હાનિ થાય છે, નુકસાન થાય છે, તો એના સમગ્ર જિમ્મેદાર તમે લોકો જ છો. કારણ કે તમે લોકો અવતાર ખંડની પ્રવૃત્તિ કરો છો એટલે આ બધું સંપ્રદાય ભોગવવું પડે છે બરાબર. ને તાકાત હોય બરાબર, હજુ બી કહું છું એકવાર, આવી જાઓ, કરોડ રૂપિયા આપીશ, આ બાપના બોલે, અને પહેલાં ચેક આપીશ બરાબર. પૈસા હોય કે નહીં હોય, ચેક આપીશ બરાબર. ને જો તમે જીતી જાઓ ને જો હું પૈસા નહીં આપું, હું કસૂરવાર ઠરીશ તો ફોજદારી કરજો, મને જેલના સળિયા ભેગા નાખી દેજો બરાબર. પણ મને તો મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી, જે હું સર્વોપરી સર્વ અવતારના અવતારી જેને માનો છું બરાબર, સર્વધામના તમે જેને માનો છો, જેને ઉત્કૃષ્ટ જે છેલ્લામાં છેલ્લી મુક્તિ ભગવાન સ્વામિનારાયણ જે કીધી છે કે ગોલોકધામની અંદર શ્રી કૃષ્ણની સેવા કરવી, એવા હું ઈષ્ટદેવની સોગંદ ખાઈને પ્રતિજ્ઞા કરું બરાબર. તમારા જેવા અજ્ઞાન પ્રકાશ જેવા હજારો બી આવે ને, કે જેતપુરની જેટલી બી મંડળી આવે ને, કોઈ પણ શિક્ષાપત્રી, સત્સંગી, વચનામતા, જે વડતાલ દેશની વાત કરું બરાબર, એના કોઈમાંથી આ તમારા જે બંડ જ્ઞાન અવતાર ખંડનવાળી વાત કોઈ પણ તમે સાબિત કરી નહીં આપો. તમારી તાકાત નથી તમે કરી શકો બરાબર. એટલે તમે લોકોને ખોટી દિશામાં ભટકાવવાનું બંધ કરી દો. ને તાકાત હોય તો હાંભે આવો, હાંભી છાતી આવો. અમુક જે કહેવાતા તમારા બધા શિષ્યો નનામી ફેસબુક પર ઉપર એ બધી ખોટી જે બધી ડીંગો હાંકી રહેલા છે, જાહેરની અંદર આવે બરાબર, બેસે, શાસ્ત્રાર્થ ગોઠવે તો ખબર પડે. બાકી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે મૂળભૂત જે પાયાનું જ્ઞાન છે તે આ જ છે બરાબર. બીજો વિડીયો જે બનાવશું તે તમે જે વાતોની વાત કરી છે, ગુણતીર્થાનંદ સ્વામીની વાત, કે જે આચાર્યશ્રી આજ્ઞા આપી છે, એ બી બહુ મોટું જૂઠાણું ચલવું છે. તમે ભુજવાળાની વાત કરી છે, અક્ષર જીવન સ્વામીની વાત કરી છે, એનો બીજો વિડીયો હવે ટૂંક સમયમાં પ્રસારિત બરાબર એ પ્રસારિત કરીશું. આ વિડીયોની અંદર મુખ્યત્વે જે આપણું કહેવાનું લક્ષ્ય એવું હતું કે અનુભૂતિની વાત કરો છો તો આ જે સત્સંગી જીવનની અંદર સત્યાનંદ સ્વામીને તિકાલદર્શી હતા, એને જે જ્ઞાન આપ્યું, એણે જે શ્રીજી મહારાજની આજ્ઞાથી આ ગ્રંથ બન્યો, એના એક અધ્યાય, એક શ્લોકો, એક પ્રકરણ શ્રીજી મહારાજે વાંચેલા છે, તો એની અનુભૂતિ જ્ઞાન તમે ન માનો. વચનામૃત જે ચાર નંદ સંતો શ્રીજી મહારાજની પાનાવાણી જે કહેવાય, એને તમે અનુભૂત સિદ્ધ જ્ઞાન નથી માનતા. એનું કે આ શિક્ષાપત્રી સ્વયં આપણા ઉપાસ્ય ઈષ્ટદેવે લખી છે, તેને તમે શું માનો છો? એને તમે અનુભવ સિદ્ધ જ્ઞાન નથી માનતા. એની અંદર આ સમગ્ર વસ્તુ આવી જાય એટલે અને દેશ વિભાગનો લેખ, એટલે આની બહાર કાંઈ છે જ નહીં. ને તમે જે વાતોની વાત કરો છો, ગોપાળાનંદ સ્વામીની વાત કે ગુણતીર્થાનંદ સ્વામીની વાત, એ કાલ્પનિક વાત છે, કોઈ એણે બનાવી જ નથી. આ તો કોઈ અસુરે ગોપાળાનંદ સ્વામીના નામે કે ગુણતીર્થાનંદ સ્વામીના વાતો ગોઠવી નાખેલી છે. એને સમગ્ર ખંડન, બોચાસણ, બન અતિથિ ઇતિહાસ, વડતાલ દેશ ગાદીના આચાર્ય શ્રી આનંદ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી બરાબર છપાયેલો છે. વાંચી લેજો, કેટલો શાસ્ત્રથી વિરોધાભાસ દર્શાવે છે. તો એ વાતો ને નોટિસ પણ ફટકારાય, બધી બીજા ભાગની અંદર વાત કરીશું. આ પ્રવચનને વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.